કંપની પોતે એમરોની બેટરી વાપરે. હવારનો હે ને સ્ટાર્ટ નથી થતું મિત્રો. નહીં લાગે પણ ચાલુ કરી દો. 4 જણા દવા સાટે હેરા ભાઈ. જો આ મિત્રો હે ને આ પાકું પાટક કહેવાય. જો નવો પંપ લઈને મંડી ગયા સાટવા. વેલિંગ ભાઈ નહીં થાય બધું હડી ગયું. જય શ્રી રામ, જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો સવારમાં આપણે ભરતભાઈ કાકીને વેલ્ડિંગ પેટી લઈને કાઢીને બેસી ગયા હે. કંઈક વેલ્ડિંગ કરેરા કાણું કરેરા ભરતભાઈ આ વેલ્ડિંગ. જો કેવું થાય જો આપા જેવું ના થાય. એ આ શું કરો તો કે હવારમાં શેનો ટોલીનો હું લાપ ફોલ ટોલી પડી આપણા ઘોડામાં જોડાવે મિત્રો. કેવો મસ્ત લુક આવે છે. હમણાં ધોરા નાખ્યો 300 રૂપિયા દઈને મીઠા પાણીથી. કેવો મસ્ત લાગે છે ને. આપણે આમાં હે ને ભરવાના છે એંડા. 9 વર્ષના નવા એંડા કાઢવાના છે. આપણે નથી કાઢવાના, આપણા પાડોશી પટેલ કાઢે છે એટલે આપણે ટોલ દેવાનું હોય. ભરી આપણે રાપર દેવા જવાના છીએ. કા ભરતભાઈ હસ્યો ને એંડા કાઢે ને રોજી પટેલ આપણા વેલ્ડિંગ કરી આયા હે. કા શું વેલ્ડિંગ કરું તમે? આ જો મિત્ર આ મારા માવજી ભાઈ ઉનાળી આવી ગયા હે. મારા મમ્મી વેલિંગમાં આવી ગયા હે. વેલિંગ ભાઈ નહીં થાય બધું હડી ગયું. હો આ નહીં થાય. તમે 500 દેશો તો નહીં થાય, 1000 દેશો તો નહીં થાય. ભલે ભલે ભાઈ મુર્ગન તૂટી જશે. હા કા થઈ જાય. ઓર વેલ વાળા આવ્યા હે ને એટલે જો મિત્રો હું વેલ્ડિંગ કરું. જો વેલ્ડિંગ કરીને ફિટ કરી નાખ્યું હોય ને આવું વેલ્ડિંગ થી આપણું જો છે ને એકદમ ઓકે. હવે આ ઝાકડા લગાવવાના છે, ડબ્બો કરવાનો છે. કેમ કે મારા પટેલ એંડા થાય એમ છે 150 મણ એંડા થાય એમ છે નહીં. તો હાલો ફટાફટ ચડાવી નાખી ઝાકડામાં એટલે કામ થઈ જાય ઓકે. આપણે ટોલીનું કામ એકદમ ઓકે કરીને અત્યારે આવી ગયા અહીં જીરા બાર આ ખેતરમાં. આજે ભરીને ને અર્ગોનો ડોઝ ચાલુ કરી નાખ્યો છે. આમ જોઈ લો આપણા ખેતાભાઈ નામ જે પાણી વરાતા હતા હમણાં એમાં આજે અર્ગોનો ડોઝ ચાલુ કરી નાખ્યો છે. ખેતાભાઈ દવા છાંટે હેરા. જો નવો પંપ લઈને મંડી ગયા છાંટવા. જો હે ને જીરાનો ઘાટ જો મિત્રો એકદમ ખાટું હે ને કમ કર પાટક થઈ ગયું જીરું. જુઓ આપણે અર્ગોન છટાવી રહ્યા મિત્રો એટલે એને હોરથી આમ થોડુંક હોય ને તો વાંધો નહીં. બાકી કાર્યો ના રકે હે ને તમારા કર્મ હોય જેવા કર્મ ઉપર કામ કરે. તમે અર્ગોન કદાચ ચારવાની છાંટો ને જેને આવું હોય ને તો એ ઓમે આવે કે આપણે અત્યારે ને છાંટી એટલે આપણે થોડોક જોખમ ઓછો લાગે એમ. તો અર્ગોન છટા લીટર વાળી એમ જો ને બીજી આ નખાવી બૂમ ફ્લાવર આ ચીપકાઈ વાળી અને આ રગડો આ તો તમારે નખાવવા જ પડે શીરામાં. ને હવે જે આપણે બીજા એક ઠેકાણે છે ને હાલે અર્ગોનનો ડોઝ એ જોતા આવી તો બને રહેજો વિડીયોમાં ને ચેનલને સબસ્ક્રાઈબ કરી. બીજા ઠેકાણે આવી ગયા અર્ગોનનો ડોઝ ચાલુ છે અહીંયા આગળ. ને આપણે ગયા હતા બાલાસર જો દાઢી વડે એકદમ ઓકે કરીએ ને આપણે બીજા ખેતરે આવી ગયા અહીં. આપણા ખડા ભાઈના જે પાણી વરાતા હતા ને એ ખેતરમાં આવી ગયા. જીરું જોઈ લો મિત્રો એકદમ પાર ઢક છે. જો આ મિત્રો હે ને આ પાકું પાર ઢક કહેવાય. જો પારો ક્યાં નથી દેખાતો આમાં જો 1 2 3 આ બાજુ 4 જણા દવા સાટે હેરા ભાઈ. મારા આવા ખેડૂત છે ટેકનોલોજી વાળા. શું કરો ખડા ભાઈ? દવા બનાવે કઈ કઈ નાખી એમાં નાખી ને M45 આ રેપિડ ગ્રાન્ડ હવે નાખવાની આ તૂટતી નહીં એટલે મિત્રો ધોરીઓ ભર્યો અહીંયા આગળ અને ઉ બાજુ થઈને ટ્રેક્ટર રાખ્યું હતું અહીં ક્યાંક બપોરીને તમે દવા છટાવી રહ્યા આપણે. આવું જીરું છે આપણું નેક્સ્ટ ડે દિવસના. જય શ્રી રામ મિત્રો. તો મિત્રો અત્યારે આવી ગયા ઘરે અને આપણે છે ને 254 4x4 માં સેલનો સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ છે. તમને એકવાર સેલ મારીને બતાવી દઉં. જો હે ને આમાં શું કરવાનું ભરતભાઈ? આપણે બેટરી નાખવાની નવી એમરોનની. આપણે બીજી બેટરી છે એક આપણે 50 નાખી નથી આ 254 4x4 માં નાખવાની છે એમરોનની કંપનીની. જો આખી બેટરી ભરી છે. આ એમરોનની જ છે ને કંપનીની બેટરી છે મિત્રો. ચાલુ કરી દો ન હોય કઈ રીતે કરતા કઈ રીતે કે થઈ જાય ચાલો
ખાય ચાલુ કર લે ચાલુ કર આવજો તો ચાલુ કર લે માથા બેતર છે કર ચાલ લે લે ક્યાં ભાગ્યો તો મિત્રો આમાં નવી બેટરી નાખીને તમને પછી બતાવી કે કેવો સેલ લાગે છે કે નહીં શું પાણી કાંઈ નહીં પાણી ભર નાખી હાલો મિત્રો કુલેન્ટ વોટર 154 ચાલુ કરીને એકદમ ઓકે કરી નાખ્યું છે વરીને આપણે આવી ગયું બીજું પ્રાપ્ત એમાં બેટરી ચેન્જ કરવાની છે 15 મિનિટ તમે લાવા ટાઈમ 12 મિનિટ ટ્રેક્ટરમાં સેલ લાગે કપલેટ શું લાગે કપલેટ તો કેમ બદલાવ કર્યો તો બદલાવ કેમ મારે ના ના બદલાવ કેમ મારે બદલાવ કેમ મારે કે ને હા बदलाव क्यों हो रहे इनको કાંઈ મિત્ર હવારનો હે ને સ્ટાર્ટ નથી થતું પછી આખો દી ચાલુ થાય સવારે નથી થતું એટલે બેટરી નાખવી પડે મેં એટલે બેટરી નબળી થઈ ગઈ છે બેટરી છે એમરોનની કંપનીની હે ભાઈ જો બેટરી વોરંટી તાની પૂરી થઈ ગઈ છે કયું મોડલ હે 2026 હાલે પૂરા 12 મહિનાની આવે માંડ એમરોન પછી આ એમરોન નાખવાની મિત્રો એમરોન સિવાય વાત નહીં એમાં હા હા કંપની પોતે એમરોનની બેટરી વાપરે હવે વાપરવા માંડી ગઈ કંપની વાળાને કે મિત્રો આમાં એને 254 ની સિસ્ટમ નાખી દો એટલે મસ્ત લાગે અહીંયા ખોલી જાય એટલે આ બધું અમારે ખોલવું ના પડે બેટરી કાઢવામાં એને મોજું રહે અને અહીંયા આગળ એક જારી નાખી દો એટલે આમ કરી બધો કચરો જારી વટકી દે રેજિસ્ટર ચોકઅપ ના થાય સાચી વાત ને હાલો મિત્રો આમ નવી બેટરી નાખી દી ફટાફટ જલ્દી કામ ઓકે તો મિત્રો આપણે ટ્રેક્ટરની બેટરી બદલાવી એકદમ ઓકે કરીને તાર આવી ગયા વોકરે ઓભલી વારે મશીને અહીંયા આપણે જે વેલ્ડી ભાઈ મોટર જે ભરી ગઈ હતી ને જે રિપેરિંગ કરીને આવી ગઈ પાછી તેને નાખવી પડશે ને અમારે વેલ્ડી ભાઈ કરશે બાપો મારી ને આમાં નાખી દીધી વેલ્ડી ભાઈ વારીમાં વેલ્ડી ભાઈ મોટર આમાં નાખી દીધી આ મશીનમાં અત્યારે ભરી ગઈ ને એ ઓમાં નાખવાની વેલ્ડી ભાઈના સમજી ગયા અવરો બધું કરી નાખ્યું પાણી આમ ભરી નાખી ભરાઈને ભરીને દી રહે આપણે તો ગાય ચાલો ઝપટા ફિટ કરી નાખીએ અંદર પાણી ભરવું પડશે ભરત રહી જાવ રાજભરી એમ કઈ થતા હશે લે હાલો મિત્રો આ ને ફટાફટ આનું કનેક્શન કરીને લગભગ આપણે એને એકદમ મસ્ત હાથો કરી અને કરી નાખી એકદમ ઓકે તો મિત્રો આપણે હે ને ભરતભાઈ ને ફોહલા અંદર ઢેરી નાખ્યા ઓકરામાં કેવું ટાઢું પાણી પણ અંદર જા તો ખરો ખબર પડે ટાઢું પણ કે મળને ટાઢ આતી હશે કઈ હા યસ ભાઈ પડે રહી ડૂબકી હા મેં જોજો કારણે જા તો ખરો ખબર પડે ભાઈ ડૂબકી ખાજે ખબર પડે ડૂબકી ખાઈ લે બટાટું હાલે મિત્ર ફટાફટ મોટર નાખી દે અંદર નહીં